અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે ધ્યાન અને યોગ શિબિર 250 કેદીઓના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો. અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે 3 દિવસીય હિમાલય સમર્પણ ધ્યાન અને યોગ શિબિર યોજાઈ હતી. શ્રી સ્વરૂપાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ 200 થી 250 કેદીઓએ ભાગ લીધો હતો. શિબિરનું મુખ્ય ધ્યાન આત્મા અને પરમાત્માના જોડાણ પર હતું. યુટીપી અને દોષિત વ્યવસાય બંને શ્રેણીના કેદીઓએ ભાગ લીધો હતો. 3 દિવસીય કાર્યક્રમમાં કેદીઓના માનસિક સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. કેદીઓએ ભવિષ્યમાં ધ્યાન અને યોગના અભ્યાસ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી. આયોજકોના જણાવ્યા મુજબ શિબિર સકારાત્મક વિચારસરણી અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. જેલની અંદર યોગનું આયોજન કરવામાં આવ્યું છે. શું કાર્યક્રમ હતો અને કેટલાક કેદીઓ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે? અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે અહીં પાકા કામ અને કાચા કામના કેદીઓ માટેની સૌથી પ્રથમ વખત આ શિવ કૃપાનંદ સ્વામીજી દ્વારા હિમાલયન સમર્પણ ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. આ શિબિર છે 11, 12 અને 13, મતલબ કે ગઈકાલ, પરમ દિવસે અને આજ એમ કરીને 3 દિવસની ધ્યાન યોગ શિબિર હતી. અને આ ધ્યાન યોગ શિબિરની અંદરમાં મેડિટેશન કરી અને કઈ રીતે આત્મા અને પરમાત્માનું જે સંકલન થાય અને એના માટેની જે સ્વામીજી દ્વારા એ લોકોને યોગ અને ધ્યાન આપવામાં આવ્યું, તો એની એક 3 દિવસની શિબિરમાં લગભગ રોજના 200 થી 250 જેટલા કેદીઓએ આમનો લાભ લીધો છે. અને એ લોકો પોતે આ ધ્યાન શિબિરને હવે આગળ પોતાની લાઈફસ્ટાઈલમાં બનાવશે, લાઈફસ્ટાઈલમાં એનું અનુપાલન કરશે, એના માટેના એક સંકલ્પ લીધો છે. અને આ 3 દિવસની ધ્યાન શિબિર છે એ ખૂબ કેદીઓ માટે મહત્ત્વની અને માનસિક રીતે એ લોકોને હેલ્ધી રાખવા માટેની આયોજન કરવામાં આવ્યું.